રામ રામ જય માતાજી બધાની કેમ છો બધા મજામાં તો આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો વાગ્યા હે હવા 9 થઈ ગઈ 9 હવા 9 આજે રાત્રે હે ને વરસાદ થોડો થોડો આવ્યો હતો ને બાકી તો આમ ઝાટકીના પવન હતો અને એવું બધું હતું કીધું બહુ વરસાદ આવી જશે એવું લાગતું પણ વળી બહુ તો ન આવ્યો માપે આવ્યો તે હતા છાંટા અત્યારે જમીન ફૂંકાઈ જાય રિક્ષા ભરાઈ રહેતી મોહનને સાફ સુફ કરીને હવે બેઠો કમ્પ્લીટ એકદમ કમ્પ્લીટ ડમરી તો ઉડે જ નહીં નવા માણસ 5 દી હાથે પછી કામ કરવાનું 5 દી જો કામ તરા લઈ જાય આમ લઈ જાય નવી નવી હે ને થોડાક દી સાફ સુફ કરશું પછી કાંઈ નેઠા હોય નહીં પછી તો ડમરી છડી જાય છે તો વાર ને ભલે ને કાંઈક ન ખાવું કાંઈ નહીં અમારે એવું સાફ સુફ પછી મોટરસાઇકલ લઈને 2-3 વાર લખાય એ તો હવે 15 વાર થી આવે હેડું કાંઈ નથી હોય તો હું વારું એ જરાય ના હાર કાટ નથી છેડો અમારે મોટરસાઇકલ વાત કેવી કરે એમ નાખેલું જાય છે લાયા ત્યારે કાલ હું નાખ્યો ઉડવા એ કાંઈ નાખ્યું કાંઈ નહીં બે પટીયું સોયડી એમાં લઈ લીધા 260 રૂપિયા એવું છે એને સરકાર નો આપતા હોય તોય આપડા પાસે લે એટલે આવું બધું કામકાજ હાલે અને કેવાય વરસાદ કેવો આવ્યો કા મોહન ને પૂછ્યો કેટલા મોહન તું કે હાલી નહીં 3 વાગે 3 વાગે આવ્યો વરસાદ આવ્યો તો બહુ જ પવન આવ્યો તો વરસાદ નતો બહુ છાંટા મોટા મોટા પડતા જ કીધું એ વાવણી થઈ જાય એવું લાગતું કા પવન આવતો ને બહુ પછી આ સાઈડ આમ ઉગમણો નામ વતર એમ થાય કે વીજળી એટલી થાય હબા હબી ને પવન એટલો અને કઈ વરસાદ તો ખાલી છાંટા જાય છાંટા અહીં થી પવન આવતો ને ઠેઠ અહીંયા આમ ખાટલા હતા ને રિક્ષા હોર થઈને અહીં સાઈડ ચેણ આવતી પણ બહુ નહીં છાંટા જેવા તેવા બાકી પવન હતો એ કરી દે બંધ વાહ હા અને હવે હે ને આપણે ઓસરીમાં કંઈક બુંગણ હે ને બાંધી દઈશું એટલે વરસાદનું કામ કરે બા અહીંયા બેઠા હે જો છે ભાઈ કેતા રિક્ષા આવડી જાય રિક્ષા આવડે કે કેમ જાય પણ જે રિક્ષા હતી રોડ ઉપર ને થોડુંક આમ શીખવામાં વાર લાગે ને કારણ કે આપણે કોઈ દી વાહન વાગ્યું નથી આમ કેવું આવ્યું કા કેવું આમ બહુ જ છેડું હા હા કાલ વહી જઈ કાલ વહી શેટું ક્યાંય હતું આમ સુરેન્દ્રનગર બાજુ ક્યાંય શેટું હતું પણ કઈ રીતે આવ્યું શીખ પવન 1000 ગોટો આવ્યો કીધું વાવણી થઈ જશે પણ વળી ન પોગ્યો પવન ખાલી હા પછી પાઈ ગયા બધા ઓસરીમાં ને કઈ ફરિયામાં જ અત્યારે વાહરવા ભૂતા હોય ઘડીકમાં આવી આમથી આયલો જાવ તો આમથી આવ્યો રામથી આવ્યો આમથી હા બહુ જ આવે એવું હતું અને સવારમાં પવન હતો વાદળા હતા ને વિખાઈ ગયા ઝાંખા ઝાંખા હે પવન અત્યારે પડી ગયો હે રાતનો અડધી રાતે વરસાદ આવ્યો હતો તોફાન એમાં કઈક વાવશું બકાલું કઈક વાવશું વરસાદ થાય પછી થોડુંક શાક થાય વાવશું કઈક થાય નહીં શું વાવે થાય તો કેટલું વાવું પણ થાતું નહીં ને શું વાવે થાતું હોય તો વાવું જ ખારા પાણી ખારું મીઠાઈ ગયો હા એવું ખાર ઉપરાય એટલે બકાલું હોય ને મીઠું પાણી થાય ખાર પાણી હા આપડે ઉનાળાની એક થોડીક વાર ઘૂઘરા ગોળે રીંગણા થતા મીઠું પાણી
આટલો કેરો હોય તો એટલો મરસાઈ ન ખૂટે, રીંગણા ન ખૂટે, કેટલાય નકરા જ મીઠે થાય. પાણીએ થાય. એટલે હવારમાં કે ને બાને કડીક વાતો સાંભળી લે એટલે આમ દિલ ખુશ થઈ જાય, મજા આવે બાયરે વાતો કરવા. છોડો હોય આપણે શાક શાક થઈ જાય. મિત્રો સવારના રિયાના 11 વાગી ગયા છે અને અમે સવારના રિયાના હુવા વહી ગયા હતા. અત્યારે આયા આજ રહ્યું ને આમ ઊંઘ જ આવે, કારણ કે સાંજે વરસાદ આવ્યો હતો ને એટલે ત્યારે પછી ઊંઘ ન આવે. વરસાદ આવ્યો એટલે ત્યારે ઉઠી ગયા હતા ને એટલે ઊંઘ ન આવે, એટલે પછી ઘડીક બેઠા હતા એટલે અત્યારે ઊંઘ આવે. અત્યારે જો હવે મારા મમ્મી આયા ઉઠીને, હવે એ મારા પપ્પા થઈ ગયા હુતા છે, એ ગયા હતા સાંજે ગામમાં ધોઈનમાં ને. હાલો હવે બીજું ઢોરા બોરા પાઈ શાક બાક બનાવવાનું મારા મમ્મી એવું બનાવશે. હવે આયા જો નીન લઈને ને બા બેઠા, બા કે મારા હાથ પાણી પડતો હાલના હાટું પાણી કરશે દેવ બાને. ઓલી તાઈન ને કોણ પાય છે હે? મને શું કે મને ફોન દે કે જોવા હું તાઈન ને પાઈ લઈશ કે ના. સિંધાભાઈ અરે જો આયા હતા ને તે કેરા લીધા હતા, એ ખા જ કરશે અમારે અંજી રેની ને. લાઈટ રહી ને અત્યારે આવી છે, અંજી ફ્રીજ ખોલી ને ત્યારે મને જ ખબર પડી. જો સવારની આવી જ ને કેટલા 3 વાગે વહી ગઈ હતી, અત્યારે આવી. પેડા જોઈ જાય પૈડા છે, જે આવે ને જે કોક બાકી હોય એને દેવા થાય. હાલો બંધ કરી દે. હવે આપણે શાક બનાવવાનું સુધાર નાખી. આજ જો આપણે સિંધાભાઈ નીકળ્યા હતા ને એના પાસે લઈ લીધો ગુવાર. જો આ રહ્યો આજ કરવાનું ગુવારનું શાક, આખો રાખવાનો. ખાલી આ 2 બાજના રહ્યા ને આટલા કાપ નાખવાનું, બાકી આખો રાખીને હાલો કાયા બીટ નાખું. પછી શાક તો મારી મમ્મી જો બનાવી નાખશે. હાલો કરી નાખી. ટમેટા નાખવાના છે ને તો નાખશે, બાકી ક્યારેક નાખી ક્યારેક ન નાખે એવું. 11 વાગી ગયા હતા, અમે ઢોરા પાવાના બાકી હતા. કીધું લાવું હું ઢોરા પાઈ લઉં, મોહન શાક સુધારી વાળી, મોહન શાક બનાવવાનું. આપણે દયણું કરવાનું ઘઉંનું, એટલે આપણે દયણા કરી વાળી અને મોહન રસોઈ કરી નાખે. અને પપ્પા સુઈ ગયા, સાંજે ધૂનમાં ગયા હતા ને, અને પાછા 3 વાગે વાવાઝોડું આવ્યું હતું. નીંદર હરખી આવી નહીં તો વાવાઝોડું આવ્યું, ઉજાગરો હતો. હું જઈ ઘડી ખુવા પણ નીંદર આવી નહીં. પાછી મેં કીધા ને દયણું ને એવું કરવાનું એટલે નીંદર ન આવી. હવે કીધું બપોરો કરીને પછી કીધું જાય છે સુવા. હા ને ઉયા જાય ઘરે કીધું એ સુઈ જાય છે પલક. સુવાનું શાક બનવા આવ્યું એમ ને સડી જાય એટલે બપોરો કરો બે જ જવાનું. જો વાવાઝોડું 3 વાગે આવ્યું હતું ને તે જો લાઇટ વહી જઈ હતી, અત્યારે લાઇટ આવી. પંખો ફરે, ગરમીનું રહેવાતું જ નથી. કામ ગરમી જ એટલી થાય, એવું થાય ને. આજે વરસાદ આવ્યો હતો ને, માણસ એમ કે વરસાદ થાય, વરસાદ થવાનો હોય ને એટલે કે આરા બહુ સડે એવું માણસ કે. હા ઊંઘ આવે હો. કેવા ભાગ્યા કાયા ખાટલા લઈને. હવે ચોમાસાનું એવું જ થાય છે. ઘડીક ખાટલા બારા લેવાના, ઘડીક માલકોર ખાટલા લેવાના, એવું ચાલુ હોય. હાલો મોહને ગવાર સુધારી આપણે હંધી વસ્તુ લઈ આવી. જો ઠામડા હંધે અંદર મૂકવા પડે. ડ્રાઈવર હુઈ જાય, જો વાહન 2 પીડા છે. માં દીકરી જો અહીંયા બેઠી એમ ને. આજ તો વાહન એમ થઈ જાય, ક્યાં જ્યાં થાકી ગયા શું તો હવે જો આપણે તેલ નાખી દઈએ તપેલામાં, એટલે તપતું થાય. પછી આપણે જીરું નાખીને ભડા રાટી બોલાવી નાખી. કા રાયમાં બોલે જીરામાં બોલે, ભડા રાટી બોલાવી નાખી. આટલો જો મેં સુધાર નાખ્યો. થોડો કેની મારા મમ્મી સુધારશે ને. કોથમરી મરચા લઈ આવ્યા છે, ટમેટું કે ના નાખું. અમે જ ખાઈ, અમે જ નાખી છીએ. કેમ હેડકી આવે છે? કોણ ગાયરું અત્યારે દેતું ખરાબ બપોરે? મોહન શાક કરવા મીના જો પરાઠી બોલાવી દીધી. વાહ રાટી બોલાવી નાખી. આવી ગયું હો મસ્તી નું તેલ.
આખા ગુવારનું શાક બનાવવાનું. થોડું શીખવાડ્યું ને તો મોહન શીખતો ન રહે. મને આવડે જ છે. એમ ને. હવે ઢાંક દીધું કડેક આપણે. પછી આપણે આ વઘારી નાખી. બધું આમાં નાખી મરચું આપણે સ્વાદ અનુસાર નાખશું. પછી મીઠું એકાદ થેલી મીઠું ઉતાર લ્યો. આ પપડી એક ઠેલી દો બે એક તો ઘણી એક જ જોઈશે. મેં બે લઈ લો તો 3 ઠેલી પડી તો એક વધશે હો. પણ એ પછી જાજુ થઈ જાય છે. એવું હે? મીઠું બહુ ન બનાવાય શાક. એવું થાય. મીઠું નાખે ને તો મીઠું શાક બને. હા સાચી વાત. એટલે એ પછી નાખશું આપણે ને આમાં આપણે બધું તૈયાર કરી નાખીએ. હા મસાલો લઈને બેસી ગયો. મીઠું નાખ દઈ. આખી ચમચી ભરીને નાખી એટલે મીઠે થાય. હમણાં કોથરીની વાત કરતો તો સપટીક મીઠું નાખે બસ ખારું એવું થઈ નથી, જાય. આપણે એમને આંધણ વાળું બનાવે ને હા એટલે હા સારું. પછી થોડી ખાંડ એ નાખવાની. મોહનભાઈ ઓલું કણે જોવો નકર ગુવારના ફોડવા આંધા બળી જાય કારા મેઠ થઈ જાય છે. કાંઈ ન થાય. મોહનને હું બનાવતો પાછું હોય કેવું ને પડે. હે સીબુ હરખું પકડતા આવડતું હોય ને પાછી જીદ કરે. આ હાંસી એવી છે એટલે હા સીવે તું એવો હો ફેરવો હરપેટ જો મોટું થોડુંક પડખે રખાય. તો પછી મોહન ફૂલાઈ જાય મોઢું. તેલમાં જે નસડ્યું ફરવા દઈ દઈશું. મને બધી ખબર હોય. એમ તો ન હા. કેવું પડે ને. ના કેવું ન પડે. તો એ હારું પછી ભલે ને આપણે કાળા મોટા થઈ જાય કે આખી કાળી પૂરી થઈ જાય છે. એ હાલા રાખે. બનાવવાનું સારું એમ. સમસો કાઢ લે બાપા વાળા સમસો થઈ જાય ઊનો. ઊનું લાગે. એમાં જ મને આવડે. એ અહીંયા નો રખાય થાળી ઉપર રખાય. આ મોહનને કઈ આવડતું જ નથી. મને શાક બનાવતા આવડે. અને કોથમરી આપણે થોડીક મોર નાખી. થોડીક જ મોરજી. જો ઓલાડી કે કુ કે બપોરો કરવા આવું જો ના, એ બે. આવું. એ મોહન શાક વઘારે હે ગુવારનું શાક સડી જાય ત્યારે આવવાનું. મોહન હાથ પાડજે પછી લાઉસમાં. એ પણ એક નહીં આવે. તે 2 બસા આવશે બધા. બસ તો આવે જો બેઠી બેઠી. અહીંયા માફડો મૂકતી તા ડોલ રેનીમાં. ત્યાં ડોલ હે ને પછી મેં ઊંધી વાર દીધું કીધું અહીંયા પંખો ફરતો હોય ને એટલે. આ ધોયા વાલો. હા સિંગોંધી ભરી ગયું આમ જો. એ ન બળી હોય. હવે નાખો આવે રસો નાખો કાંઈક. શાક બનાવવા શીખા હે. એ તો શીખવાનું હોય ને ત્યારે આવું હા જોઈએ. એમ ફેરો હારી કોઈ ફેરો હા એમ હજી થોડુંક સળવા દેવું પડે એમ તો શાક બને. હા એમ. એ ઘડીક નાખતો નહીં હો પાણી. હવે ઢાંકી વાર ઘડીક પાછું. મન શાક વાઈટ આવડે. કામમાં લેવું પડે તો વાઈટ કામ ખબર લેવું પડે. પડે. હવે ગેસ ફૂલ કરી નાખ મેં ધીમો કરી નાખ્યો. હવે સમસો કાઢ લ્યો ને સીબું ઢાંકી દો. બસ લે વારી ઘડીએ કેવું પડે છે. મને આવડે રાંધતા આલે કોથમરી ધોઈ આવી તાર જેવું કોણ થાય. કાપી નાખી એમ કયો. એમાં નકરી વાયા હતી ગંધારી પછી ને ધોઈ ઓલું કાપી તો નાખી હવે બધી મોર નાખી. મોરી વાળો. હાલો મોહન કોથમરી મોરી વાળે હું ધ્યાન દઉં ને કોલસા જેવું કરી નાખું. મને આવડે છે ઓ. ને ગેસ ધીમો કરી નાખી જોઈ જોઈ કેટલું સડ્યું છે. પાણી ભર્યું છે કે નહીં. પાણી તો જ ભરી ગયું લાગે છે. એટલું રેવા દે પાણી. આટલું રેવા દઈશ. જોઈ જવી સડી ગયું છે. શીંગું લેવાની આમ તો ન લેવાનું શું જોઈ જોઈએ. એકાદ હા હાલો તમે રાંધવામાં હાલો જ નહીં. વાતો જોઈ કરવાની. જવી આપણે. એટલી બધું હાલે જો જો અમને અમારે તપેલું થોડામાં ન ખબર પડે. છે. ખાલી આમ દબાવવાનું હોય સડી ગઈ. આમ નામ નામ ચડી જાય ને હારું ઉતાર્યો કોથમરી નાખી દે. હાલો ઉતાર લે. ગેસ કરી દે બંધ.
તે પેલું પકડવા હાખું હાડતું ને પાછું હું શાક બનાવું, હું શાક બનાવું. કોથમરી બધે નાખી દેવી, રાખવી જ નહીં આપણે. ને શાક ખાલી બનાવ્યો ને તો નીકળી જાય. ગરમી થવા મેં ઓલો અમારા મોહને શાક બનાવ્યું ગુવાનું, મેં પાછા આખા ગુવાનું રસાવાળું. બા દેવ રેડી, હાલો સડી ગયું કમ્પ્લેટ. હવે બપોરા કરી લઈ. તો મેં જો કંઈક આવું શાક બનાવ્યું હે, જોઈ લો. અહીંયા દામ સડી જાય છે, ઉધરા આવી જાય. માને એક સિંગ શેંખી કેવું બન્યું? સારું બન્યું હે ને. તો પછી મેં બનાવ્યું, સારું જ બને. બનાવ્યું પાછું આખા ગવાનું, જોઈ લ્યો. બપોરામાં આજે હા હે ખાવું હોય તો હાલો વિયાવો. હાઈ ક્લાસ મજાનું બની ગયું હે. અમે જો બપોરો કરીને વિયા છે. હવે આંબે કીધું આંબે ઘડીક જાય, પણ આંબે રહ્યો નકરો બફારો થાય. પવન જરા હે નહીં, વાદળા હે થોડા થોડા. ને અમારે જો એક આ લપીલો હે, આ ખાટલા ઉપર કે ચડી જાત, ચડી ગયો. વારોટે હે. હેઠો ઉતરે, એ હેઠો વઈ જા. ઉતર્યા લેઠો. આમ જો તાર મમ્મી વહી ગઈ, જો જાય આમ. આમ જો એવું બહુ જ આવડે. એમ કઈ મારીને એટલે એમ કરે. હેઠો વઈ જા. હેઠો વઈ જા. બા જો હુતા હે. આજ અમે અહીંયા આંબે નકર અહીંયા વહી જાય આપડે લીમડો રહ્યો ને. લો ઓછી હતી ને એટલે કીધા એમ કરે તો હુઈ જાય છે. મોહન કે હે ને ખાટલા ઉપર ચડી જાય, ત્યાં ચડી ગયો કે બે જા થોડીક બુદ્ધિ આવી જાય એવું લાગે કે વહી જાય, થોડીક વહી જાય છે. હતી જાય કાન ઊંધો થઈ ગયો. હલે હેઠા ઉતરે એને માં જેવડો થઈ ગયો. હેઠો ઉતરે હાલ તારે થોડું ખાટલે હુડ હુડ. હાલ આમ હાલ હાલે આવી હાલ. લે લે ગબરો ગબરો. હાલ 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 હુડ હુડ. હવે હેઠું બેવાનું તારે. હેઠો બેજા, હેઠો બેજા ગબરો હેઠો બેજા બેજા હેઠો. ગબરો ક્યાં દઉં મારું એક. હેઠો બેજા બેજા હેઠો બેજા. મમ્મી વાઈ ગયા ને હવે કાલો થાય જ નકરો. હાલો હોઈ જાવ તમે ઘડી. હાલ હા સુઈ જાય. એ બાપ નું ગાવાનું, છોકરા ને હાલ બાપ